તો હાલો મિત્રો, કેમ છો? રામ રામ, જય માતાજી. તો અત્યારે આપણે કામ કરવાનું શું ખબર? ઘઉંમાં આપણે કોરવાણ કાઢવાનું છે, ઘઉંમાં પાણી વાળવાનું છે. અત્યારે એ કામ આપણે કરવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો, વિડીયો લાઈક કરી દેજો, ચેનલમાં નવા ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. એવું બધું તમે કરી લેજો, બરાબર છે. તો આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ. આ છે વાડી, આ છે અશોકભાઈની વાડી. આપણે પાણી વાળો આવ્યા છે, બરોબર. અને આ વખતે આપણે એ રીતનું કામ છે, કેમ કે ઘઉંમાં આપણે પાણી વાળવા રાખ્યું છે, બરોબર. એટલે હું 12 મહિને આપણે દાણા થઈ જાય, ખાવાનું થઈ જાય, એવું બધું કર્યું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. અને આપણે એ રીતનું કામ છે. આપણે જે કાંઈ હોય વિડીયોની અંદર, વ્લોગની અંદર સાચું કહેવાવાળા માણસ છે. આપણે કંઈ ખોટું બોલી અને મોટી મોટી વાત કરવાના એવું કંઈ છે નહીં. તો મિત્રો, આપણે જે કાંઈ છે એ સાચું કહીશું, બરોબર. તો હમણાં લાઇટ 9 વાગે લગભગ આવશે. તો 9 વાગે આપણે લાઇટ આવશે તો આપણે મોટર ચાલુ કરીને જવાનું છે. તે બીજા ખેતર છે, અહીંથી પાણી ત્યાં પહોંચાડ્યું છે આ લોકોએ, તો આપણે ત્યાં જવાનું છે. એવું બધું છે. તો અહીંની વાડીનો થોડુંક લોકેશન તમને હું બતાવી દઉં. મસ્ત લોકેશન છે, મસ્ત વાડી છે, એવું બધું છે. તો પેલું તો આ છે મોટું ફરજા જેવું છે, મસ્ત. એ લોકોને રૂમ ગણો તો રૂમ, અને જે ગણો તે બધું એમાં છે. ટ્રેક્ટર બેક્ટર બધું પડ્યું રહે અંદર, બરોબર છે. ને આ છે આપણે ફરજો, એમાં ઢોર ને બધું અંદર બાંધા રહે, બરોબર છે. અને આ ઓરવેલ કપાસ, મસ્ત લોકેશન છે. આ વાડીએ મજા આવે એવું છે વિડીયો બનાવવાનું, અને લોકેશન બહુ મસ્ત પણ આવે છે. અને આ છે આપણે પેલું અડદ. હા, અડદ ને બધું વાવ્યું છે. પાણી સારું છે એટલે અડદ ને બધું વાવેલું છે, બરોબર છે. અને મસ્ત આમ જબરજસ્ત લોકેશન આવે એવું છે, મસ્ત એવું બધું છે મિત્રો. કુંડી પણ કેવી મસ્ત છે, પાણી ભરેલી તાજી મસ્ત. અને આ છે વાડી, ને આ વાડીમાં પાણી સામેની સાઈડ જાય છે, ઓલી બાજુ, બરોબર છે મિત્રો. વાડી પણ આખી ભરી છે, અને વાડીનું પાણી છે એટલે થોડુંક ધ્યાન પણ રાખવું જોઈએ કે ફૂલે ફૂલ પાણી આવી છે. દાળનું પાણી તો નથી, વાડીનું પાણી છે એટલે મસ્ત પાણી અને ઝડપથી પાણી આવી છે. ને આ જો ઢોર કેટલા ગાવો બધી ઓપલન બોપલન ઠેસર બેસર બહુ મસ્ત. બાકી એમ વાડી બહુ મજા આવી છે. ઓલી બાજુ ડુંગળી ને એવું બધું છે, બહુ સારું છે, મજા આવું છે. તો આ રીતનો સીન છે મિત્રો. આજનું કામ આપણે એવું છે કે ઘઉંમાં પાણી વાળવાનું છે, અને એ પણ કોરવાણ કાઢવાનું. લાઇટ આવે એટલે આપણે ત્યાં જવાના છે, અને ત્યાં જઈને આપણે પાણી વાળશું. અને પાણી વાળતા વાળતા થોડોક જેટલો ટાઈમ મળશે એટલો આપણે વિડીયો પણ શૂટ કરશું, અને યુટ્યુબમાં આપણે અપલોડ પણ કરશું. અને આપણી ફેસબુક પેજ પર અપલોડ કરશું, અને યુટ્યુબ ચેનલ પણ અપલોડ કરશું. તો મિત્રો, ફેસબુક પેજ ઉપર જોતા હોય ને તો મારી ચેનલ છે યુટ્યુબ ચેનલ, અને યુટ્યુબ ચેનલ કે એમ કે ખુમાન, બરોબર. હું નામ લખીને કમ્પ્લીટ આપી દઈશ, તો તમે એ તમારા યુટ્યુબની અંદર સર્ચ મારી અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ તમે કરી લેજો, બરોબર છે. એટલો સપોર્ટ પણ કરજો, બરોબર છે. તો ચાલો, હવે આપણે જાજી વાત નથી કરવી, જાજી ગપસપ નથી કરવી. અને લાઇટ આવવાની તૈયારી ફૂલે ફૂલ છે. તો આપણે લાઇટ આવી જાય એટલે સ્ટાર્ટ કરી ચાલુ કરી દઈએ, બરોબર છે. તો ચાલો મિત્રો, આપણે વિડીયો કન્ટિન્યુ કરીએ. તો હાલો મિત્રો, લાઇટ આવી ગઈ છે, અને આપણે મોટર ચાલુ કરી દઈએ, બરોબર. અને આપણે જરીક વાર પાણી જવા દઈએ, તો પછી વાલ ફેરવી નાખીશું. ઘડીક વાર વાલ ફેરવી પછી ડાયરેક્ટ ઓલે પણ આપણે વ્યા જવું, બરોબર છે. તો થોડીક વાર પાણી જવા દઉં, ઓકે. થોડીક વાર પાણી જાય છે, પછી ઉપર જવા દઉં આપણે ત્યાં. તો હાલો મિત્રો, આપણે હવે વાલ ફેરવી નાખીએ. તો મિત્રો, વાલ ફેરવી નાખો ને આપણે ફટાફટ વાળા પણ પૂગી જાય ઝડપથી. મિત્રો, હવે વાલ ફેરવી નાખ્યો છે, બરોબર છે. જો આપણે વાલ ફેરવી નાખ્યો, પાણી અહીં બંધ થઈ ગયું. હવે જાય છે આપણે ઓલા પણ ફટાફટ ને વૈયા જાય ને, કે પાણી ને કંઈક જાહે સેટે પેલે પૂગી જાય, તો આપણે ફટાફટ ત્યાં જઈએ. ચાલો મિત્રો, ફટાફટ આપણે વૈયા જાય. ગાડી આપણે અહીંયા પડી છે, ને આ ગેટ એ બંધ કરવાનો છે, બરોબર. ગેટ જો આપણે બંધ કરી દઈએ હમણાં, ઓકે. ગેટ બંધ કરી દઈને તાળું મારી દઈએ પેલા, અને આપણે વ્યાજ હવે ઓલે પણ. તો હાલો મિત્રો, હું અત્યારે આવી ગયો છું અહીંયા આપણે જ્યાં ઘઉંમાં કોરવાણ કાઢવાનું હતું ને, ત્યાં અત્યારે હું આવી ગયો છું. અને ઓલા પણ આપણે મોટર ચાલુ કરી, મોટર ચાલુ કરીને ડાયરેક્ટ અહીંયા ગાડી લઈને વેવા, ગાડી અહીંયા મૂકી દીધી છે. અને એક ક્યારો તો અત્યારે પી ગયો, અને બીજા ક્યારામાં પાણી જાય છે, બરોબર. કમ્પ્લીટ રીતે કાંઈ વાંધો નથી, ક્યાંય ફૂટ્યું નથી, ઓકે. બધું નાકું કમ્પ્લીટ જાય છે. તો હું અત્યારે આવી ગયો છું અહીંયા, અને 8 વીઘા જેવું છે
આપણે ઘઉંમાં કોરવાણ કાઢવાનું છે આજે, અને ત્યાર પછી કોરવાણ નીકળી જાય પછી ફરી પાછું બીજી વાર પાણી કાઢી નાખવાનું છે, એ બધું કરવાનું છે. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં નવી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બધું તમે કરી લેજો. તો મિત્રો થોડો ઘણો સપોર્ટ પણ કરી દેજો. બીજું હું તો જો અત્યારે પાણી જાય છે બરોબર, બગલા પણ જો ખાવા માંડ્યા, બધું ઝીણું ઝીણું વસ્તુ જે જીવાત નીકળે ને પાણીમાં, તો બગલા પણ સણવા માંડ્યા છે બરોબર. અને ફરતી વાવેતર તો જોરદાર જબરજસ્ત બધે થઈ ગયું છે, મસ્ત વાવેતર થઈ ગયું છે. ઓકે કમ્પ્લીટ બધાને વાવેતર બહુ થઈ ગયા. અને ઓલી બાજુ છે શીણા છે, તો શીણામાં હાથી પણ ટ્રેક્ટર હાંકવા માંડ્યા છે. અહીંથી પાણી મૂકી દીધું છે. હાલો મિત્રો ફટાફટ આપણે નાકો વાળી લઈને આપણે આપણું કામ સ્ટાર્ટ કરીએ. હવે પાણી જો હાલ્યું જાય છે. આ બગલા જો અત્યારે આવી ગયા, ફેર 2-3 બગલા છે, અને ઓલી બાજુ બગલું છે, તો બગલા આવી ગયા અત્યારે. અને પાણી એટલે પૂગ્યું છે અત્યારે. એક કોરવાણ તો ઓલો એક ક્યારો તો પી ગયો, આ બીજો ક્યારામાં અત્યારે પાણી જાય છે, અને આ બધું પી ગયો, મસ્ત રીતે પી ગયું. આ પી ગયું. ખપારી લગભગ વધારે કાંઈ ફેરવી પડે એવું છે નહીં, કેમ કે પાણી તો કમ્પ્લીટ સીધું હાલ્યું જાય છે, એટલે વાંધો નથી આવતો. જો અહીં લગી પાણી પૂગી ગયું છે. થોડુંક રહ્યું તો થોડુંક રહીને પણ હમણાં પાણી વારી લઈ. હવે નાકું વાળ લઉં પછી. અહીં પૂગ્યું છે. આમથી જાય એટલા કેરાય બોલ આમ ટૂંકા કેરા છે, એટલે હાલે. ક્યારો ભરાઈ ગયો, અને આ કોથરો મૂકી દે આપણે અહીં ગણે બરોબર છે. અને નાકું વાળ લઈ ફટાફટ નાકું વાળ લે, કામ પતે, ભરાવો થાય નહીં. આ નાકું વાળ લઈ હાલો મિત્રો, આ એક નાકું કમ્પ્લીટ ઓકે થઈ ગયું. 2 કેરા પી ગયા. આપણે એક નાકું અહીં છે ને, આ નાકું થોડુંક આપણે અહીંયા આડું કરી નાખી, એટલે પછી ઉપાધિ નો રહે. આપણે ઓલો કેરો ભરાય ને તો વાંધો ના હોય ને ભાઈ. ચલો ઓકે કમ્પ્લીટ, આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું, ઓકે થઈ ગયું. ઘઉંમાં કોરવાણ વેડાય નહીં કોઈ. હા તાર બોલવું છે ને, હાલ હવે શરમ આવે તો બહુ બોલતો હોય તું. હવે તારી વિડીયો ઘણી કોમેડી બને છે ને આપણે. અમારું તો હાલે જ, અમારું હાલે જ, કાંઈ વાંધો નહીં. તો હાલો મિત્રો, અત્યારે જો લાઇટ વહી ગઈ, કેમ કે 5 વાગી ગયા. બપોર પછી તો આપણે વિડીયો એટલો બધો શૂટ નથી કર્યો, અને ચા બનાવ્યો હતો ને એવું બધું વિડીયો આપણે થોડો ઘણો શૂટ કરેલો. તો અત્યારે વાગી ગયા 5 ઉપર તો થઈ ગયું છે, તો લાઇટ વહી ગઈ અત્યારે બરોબર. તો લાઇટ સવારે આવશે, સવારે ફરી પાછા સવારે 9 વાગ્યા પછી અહીંયા આવશું બરોબર છે. તો આટલું આ પાર્યું પી ગયું, અને આ એક પાર્યું બાકી છે. આ બધું ઘણું ખરું તો કામ બાકી જ છે આપણે. તો અત્યારે લાઇટ વહી ગઈ, કેમ કે 5 વાગે ને લાઇટ વહી ગઈ, 5 ને 10 જેવું થાય લાઇટ વહી જાય. તો ચાલો જાય છે આપણે ઘરે, અને ફરી પાછા નેક્સ્ટ વિડીયોમાં મળશું કાલે. એટલે કે તો અત્યારે બધાને રામ રામ, જય માતાજી મિત્રો. લાઈક શેર કોમેન્ટ બધું કરતા રહીજો. તો ચાલો આપણે ગાડી છે, અને હવે જાય છે આપણે ઘરે. તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. બાકી બધાને રામ રામ ને જય માતાજી. બીજું